સોમનાથ મહાદેવ આ નામ સાંભળતા જ મનમાં એક ભાવ આવે અને મસ્તક શ્રદ્ધાથી નમી જાય. અતૂટ આસ્થા, અડીખમ ઇતિહાસ અને હિન્દુઓનું સ્વાભિમાન એટલે સોમનાથ મહાદેવ મંદિર. ઘણા લોકો કહે છે કે આ તો સામાન્ય શિવ મંદિર જ છે ને, શિવાલય જ છે ને. પણ જો તમે સાચો ઇતિહાસ જાણશો તો તમે ક્યારેય એને સામાન્ય નહીં કહી શકો. આજે આપણે જાણીશું કે શા માટે સોમનાથ સામાન્ય નથી પણ અસાધારણ છે. કેમ સોમનાથ આપણા સૌ માટે ખાસ છે. સોમનાથ માત્ર પૂજા સ્થળ નથી, આ છે ભારતની સૌથી પ્રાચીન સંસ્કૃતિનો જીવંત અને જાગતો પુરાવો. અહીંનો ઉલ્લેખ સતયુગથી મળી આવે છે. એવું મંદિર કે જે તૂટ્યું, લૂંટાયું, બળાયું પણ ફરી ફરીને ઊભું થયું. અને એ પણ પહેલી, બીજી, પાંચમી કે 10મી વાર નહીં, પરંતુ 18મી વખત પણ. આ જ છે એની ઓળખ. તૂટવાથી નહીં, ઉઠવાથી. પડી ભાંગવાથી નહીં, પણ ઝીરોમાંથી સર્જન થવાની અને વામનમાંથી ફરીવાર વિરાટ થવાની. ઇતિહાસ કહે છે કે સોમનાથ પર 17 વાર વિધર્મી આક્રમણકારોએ હુમલા કર્યા. મહેમૂદ ગઝની મંદિરની સંપત્તિ લૂંટવા માટે આવ્યો. ઔરંગઝેબ એને ધર્મના નામે તોડવા આવ્યો. ગઝનીથી મુગલ સામ્રાજ્ય સુધી બધા અહીંયા પહોંચ્યા અને આ હુમલાઓમાં 50,000થી વધુ નિર્દોષ ભક્તોની હત્યા કરી નાખવામાં આવી. દુઃખ સાથે કહેવું પડે કે એ ભક્તો એવા હતા કે જેમના હાથમાં તલવાર ન હતી, જેમના હાથમાં શત્રુથી બચવા ઢાલ પણ ન હતી. માત્ર હર હર મહાદેવનો નારો હતો અને એ જ નારા સાથે એઓ શહીદ થઈ ગયા. લૂંટની ભયાનક રકમનો આંકડો જાણી તમે ચકિત રહી જશો. મહેમૂદ ગઝની જ્યારે અહીંયા આવ્યો ત્યારે 20 મિલિયન દિનાર જેટલી સંપત્તિ લૂંટીને જતો રહ્યો હતો. આજની કિંમતમાં આ રકમ 100 કરોડથી પણ વધુ માનવામાં આવે છે. હવે તમે કલ્પના કરો કે જ્યાં આટલી સંપત્તિ હોય ત્યાં આક્રમણ થાય એ કંઈ નવાઈ જેવી વાત ન હતી. પણ હિન્દુઓએ એને સંપત્તિ માટે ક્યારેય યાદ નથી રાખ્યું, પણ શૌર્ય, બલિદાન અને પુનર્જન્મ માટે યાદ રાખ્યું છે. સોમનાથ મંદિરની પુનર્નિર્માણ અને સમયરેખાને જો ટૂંકમાં જોઈએ તો સોમનાથ એક બે નહીં, યુગો સુધી પુનર્નિર્મિત થતું રહ્યું છે. સતયુગમાં ચંદ્રદેવે સૌ પ્રથમવાર મંદિર બનાવ્યું. પછી લંકાધિપતિ દશાનન રાવણે એનું પુનર્નિર્માણ કર્યું હતું. ભગવાન શ્રી કૃષ્ણએ એને ફરીવાર સ્થાપિત કર્યું અને ત્યારબાદ અહિલ્યાબાઈ હોલકરે કળિયુગમાં એનો ફરીવાર જીર્ણોદ્ધાર કર્યો હતો. અને 1947 પછી, આઝાદી પછી સરદાર વલ્લભભાઈ પટેલે એમને ભવ્ય રૂપ આપ્યું હતું. એટલે આ માત્ર મંદિર નથી અને આ પથ્થરથી બનેલું મંદિર નથી, પણ સમયે સમયે હિન્દુ હૃદયોની શ્રદ્ધાથી બનેલું આ મંદિર છે. મંદિરની બાજુમાં એક બાણ સ્તંભ છે જેના પર 6ઠ્ઠી સદીનો શિલાલેખ મળ્યો છે. એમાં લખ્યું છે કે સોમનાથથી દક્ષિણ ધ્રુવ સુધી સીધી રેખા દોરીએ તો વચ્ચે કોઈ ભૂમિ નહીં આવે. આ વાત આજે પણ વૈજ્ઞાનિક રીતે સાચી સાબિત થાય છે. અને એ સમય જ્યારે સેટેલાઇટ, GPS, મેપિંગ ટેકનોલોજી કશું જ ન હતું. તો પ્રશ્ન થાય કે આ જ્ઞાન આવ્યું તો આવ્યું ક્યાંથી? એ છે ભારતની પ્રાચીન વૈજ્ઞાનિક ક્ષમતાનો ચમત્કાર. આપણા ઋષિમુનિઓ કોઈ સામાન્ય ન હતા અને ફક્ત ભગવી કંથાધારી અને જટાધારી સાધુઓ ન હતા, પરંતુ એ પણ સાયન્ટિસ્ટ જ હતા. અહીંયા હવામાં તરતું શિવલિંગ હતું જે અનેક દેશોના લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું, જેની વાત અનેક પુસ્તકોમાં પણ મળી આવે છે. વિદેશના લોકો જ્યારે ભારતની સફરે આવતા ત્યારે ગુજરાતના છેવાડે સમુદ્રના કાંઠે આ સોમનાથ મંદિરમાં હવામાં તરતા શિવલિંગના દર્શન કરવા અનેક પર્યટકો અને ફિલોસોફરો એ વખતે પણ અહીંયા આવ્યા હતા, એવા ઇતિહાસો જોવા મળે છે. સોમનાથના શિવલિંગ વિશે એવી પણ લોકવાયકા છે કે એ ચુંબકીય ક્ષેત્રના કારણે હવામાં તરતું હતું. હાલમાં જ એક શિવલિંગનો એક ટુકડો, ખંડ મળ્યો છે જેમાં ચુંબકીય મેગ્નેટિક ગુણ જોવા મળે છે. આપણા માટે મહત્ત્વની વાત એ છે કે આ વાત પુરાણ અને વિજ્ઞાન વચ્ચે એક અદ્ભુત સેતુ બનાવી આપે છે. મહાભારત અને ભાગવત કાળ દરમિયાનની જો વાત કરીએ તો સેવંતક મણિ અને ભગવાન શ્રી કૃષ્ણનો ઇતિહાસ અહીંયા ટચ થાય છે. સોમનાથ સાથે શ્રી કૃષ્ણની સેમંતક મણિ જોડાયેલી હોવાનો એક ઇતિહાસ છે, માન્યતા પણ છે. કહે છે કે આ મણિ સમૃદ્ધિ અને દિવ્ય તેજનું પ્રતીક હતી અને એનો સંબંધ દેવાધિદેવ મહાદેવ સાથે પણ જોડાતો હતો. ભલે એ ઇતિહાસમાં 100% સાબિત કદાચ ન કરી શકીએ, પણ ભારતીય જનમાનસમાં એનું મહત્ત્વ અતિ ઊંચું છે. સોમનાથનું મંદિર 18મી વખત ઊભું થવું એ આપણું સ્વાભિમાન છે, હતું અને રહેશે. મંદિર 17 વાર તૂટ્યું,
પણ 18મી વખત જ્યારે એ ઊભું થયું ત્યારે માત્ર મંદિર ન રહ્યું, પણ બની ગયું હિન્દુ આસ્થાઓનું વિજય ધ્વજ અને હિન્દુ પુનર્જાગરણનું પ્રતીક. ક્યારેય હિંમત ન હારવી એનું જીવંત ઉદાહરણ. આ જ કારણ છે કે 1000 વર્ષ પછી પણ અહીંયા સોમનાથ સ્વાભિમાન પર્વ હાલ ઉજવાઈ રહ્યો છે. આજે લાઈફસ્ટાઈલ સેડેન્ટરી છે, લોકો ડે બાય ડે ફેથ લૂઝ કરતા જાય છે, પણ સોમનાથ આપણને કહે છે કે જો જીવનમાં તૂટો તો પણ ફરીવાર ઊભા થાઓ, મન મજબૂત રાખો, સ્વાસ્થ્યને સાચવો અને ઈચ્છા શક્તિ અડીખમ બનાવો. આ મંદિર આપણને શીખવે છે કે આસ્થા અને હિંમત બંને સાથે ચાલે ત્યારે જ જીવનને જીતાય છે, જીવાય છે. તો હવે તમે એમ નહીં કહેશો કે સોમનાથ સામાન્ય છે. અને હા, સોમનાથ 12 જ્યોતિર્લિંગોની યાદીમાં પ્રથમ સ્થાન ધરાવે છે, કારણ કે આ એ જ્યોતિર્લિંગ છે જે સૌથી વધુ વાર ફરી સ્થાપિત થયું છે, પુનઃ સ્થાપિત થયું છે. જ્યારે અરબી સમુદ્રની લહેરો પ્રભાસ પાટણના કિનારે અથડાય છે ત્યારે માત્ર પાણીનો અવાજ નથી હોતો, પણ એ ઇતિહાસની ગર્જના હોય છે. સોમનાથ એ માત્ર પથ્થરોનું બનેલું એક શિખર નથી, એ હિન્દુ સંસ્કૃતિના અસ્તિત્વની લડાઈનું એક કેન્દ્ર બિંદુ છે. જે લોકો એને સામાન્ય મંદિર કહે છે એ કદાચ ભૂલી ગયા છે કે આ એ ભૂમિ છે જ્યાં સમય પોતે થંભી ગયો હતો. સોમનાથ એટલે સ્વયં પ્રગટ થયેલું તેજ, જેણે અંધકારના અસંખ્ય હુમલાઓ સહ્યા પણ ક્યારેય પણ એ બુઝાયું નહીં. આ મંદિરનું પૌરાણિક રહસ્ય અને સતયુગથી કળિયુગ સુધીની યાત્રા જો આપણે ટૂંકમાં જોઈએ તો આપણે સામાન્ય રીતે ઇતિહાસને રાજા મહારાજાઓથી માપીએ છીએ, તોલીએ છીએ, પણ સોમનાથનો ઇતિહાસ તો કાળ એટલે કે ટાઈમથી પણ જૂનો છે. દક્ષ પ્રજાપતિના શ્રાપથી જ્યારે ચંદ્રદેવ ક્ષય રોગથી પીડાતા હતા ત્યારે એમણે સરસ્વતીના સંગમ ઉપર પાર્થિવ શિવલિંગ બનાવી અને તપશ્ચર્યા કરી હતી. ભગવાન શિવે એમને પુનર્જીવન આપ્યું, નવજીવન આપ્યું, અને એટલા માટે જ આ સ્થાનનું નામ સોમનાથ, ચંદ્રના સ્વામી એવું પડ્યું. આ મંદિર સતયુગમાં સોનાનું મંદિર બન્યું હતું જે ચંદ્રદેવે પોતે બનાવ્યું હતું. ત્રેતાયુગની અંદર આ મંદિર ચાંદીનું મંદિર બન્યું હતું જે રાવણ દ્વારા બનાવવામાં આવ્યું હતું. દ્વાપર યુગની અંદર સુખડના લાકડાનું આ મંદિર બન્યું હતું જે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા બન્યું હતું. અને કળિયુગમાં આ મંદિર પથ્થરનું બનાવેલું છે જે ભીમદેવ અને અન્ય રાજાઓ દ્વારા બનાવવામાં આવ્યું. હવે આપણે ટૂંકમાં જોઈએ તો આ આક્રમણકારોની ક્રૂરતા અને 50,000 બલિદાનની એ કહાની કે જે મને કહેતા અને તમને સાંભળતા આંખમાં આંસુ લાવી દેશે. જ્યારે આપણે 17 વાર આક્રમણની વાત કરીએ છીએ ત્યારે એ માત્ર આંકડો નથી, એ લોહીથી લખાયેલો, ખરડાયેલો ઇતિહાસ છે. મહેમૂદ ગઝની ઈસવીસન 1024ની સાલમાં એ હરામખોર ગઝની માત્ર લૂંટવા નહોતો આવ્યો, એ આપણી આસ્થાને તોડવા માટે આવ્યો હતો, નષ્ટ કરવા આવ્યો હતો. જ્યારે એણે મંદિરને ઘેર્યું ત્યારે હજારો ભક્તોએ કોઈ પણ હથિયાર લીધા વગર મંદિરની રક્ષા માટે માનવ સાંકળ બનાવી હતી. પરંતુ હરામખોર ગઝનીની સેનાએ 50,000થી વધુ શ્રદ્ધાળુઓની કતલ કરી અને લોહીની નદીઓ વહેતી થઈ હતી. પણ લોકોએ મહાદેવનો સાથ ન છોડ્યો, એ આપણા માટે મહત્વની વાત છે. સમયે સમયે આક્રમણકારો બદલાતા રહ્યા, પણ એમની નફરત એક સમાન હતી. અનેકવાર મંદિરને જમીનદોસ્ત કરવામાં આવ્યું, ગાયોની કતલ કરવામાં આવી, સંતોને મારવામાં આવ્યા, પરંતુ દર વખતે પથ્થરો તૂટ્યા, પણ ભક્તોનો વિશ્વાસ એવો ને એવો અડીખમ હતો. હવે આપણા મનમાં પ્રશ્ન થશે કે ગઝની શા માટે પોતાના દેશથી 2000 માઇલ દૂર અહીંયા ભારત આવ્યો હશે? કારણ બસ એટલું જ હતું કે સોમનાથ ભારતનું ઇકોનોમિક હબ હતું, રત્નોનો ભંડાર હતો. ગઝનીએ જ્યારે શિવલિંગ તોડ્યું ત્યારે એની અંદરથી અમૂલ્ય હીરા ઝવેરાતો એ નીકળ્યા હતા, જે ઇતિહાસમાં લખાયેલું છે. 20 મિલિયન દિનારની લૂંટ એ સમયે આ રકમ એટલી મોટી હતી કે ગઝનીએ આખા અફઘાનિસ્તાનને વર્ષો સુધી આ લૂંટ ઉપર નિભાવ્યું હતું. ગર્ભગૃહમાં લટકતો 200 મણ સોનાનો ઘંટ અને સાંકળ એ ભારતની સમૃદ્ધિનું એવું પ્રતીક હતું કે જે ભારતના લોકોની ઉત્કૃષ્ટ જીવનશૈલી અને સમૃદ્ધતાનું પ્રતીક હતી. સોમનાથ મંદિરનો બાણ સ્તંભ એ આપણા પ્રાચીન ભારતનું ગૂગલ મેપ હતું. હવે આ વાત વિજ્ઞાનના પ્રેમીઓ માટે છે. દક્ષિણ દિશામાં મુખ ધરાવતો આ સ્તંભ એ સાબિત કરે છે કે આપણા ઋષિમુનિઓ કેટલા શ્રેષ્ઠ ભૂગોળશાસ્ત્રી હતા. આ સમુદ્રાંત દક્ષિણ ધ્રુવ પર્યંત અબાધિત જ્યોતિર્માર્ગ, સોમનાથથી દક્ષિણ ધ્રુવ સુધીના હજારો કિલોમીટરમાં એક પણ ટાપુ કે જમીનનો ટુકડો નથી આવતો. અહીંયા તાર્કિક પ્રશ્ન એ છે કે 6ઠ્ઠી સદીમાં જ્યારે પૃથ્વી ગોળ છે કે નહીં
એની દુનિયાને ખબર પણ નહોતી, ત્યારે ભારતીયો પાસે દક્ષિણ ધ્રુવ એટલે કે એન્ટાર્કટિકા સુધીનું સચોટ માપ ક્યાંથી આવ્યું હશે? આ પ્રશ્ન હર કોઈને થવો જોઈએ. આ સોમનાથ મંદિરનું ચુંબકીય રહસ્ય અને હવામાં તરતું શિવલિંગ ઘણા વિદેશી પ્રવાસીઓના પ્રવાસ વર્ણનમાં પણ ઉલ્લેખ છે કે સોમનાથનું શિવલિંગ હવામાં અધ્ધર લટકતું હતું. મેગ્નેટિક લેવિટેશનથી મંદિરમાં ઉપર અને નીચે એવા ચુંબકો ગોઠવવામાં આવ્યા હતા કે શિવલિંગ હવામાં સ્થિર રહેતું. ગજની આ જોઈને સ્તબ્ધ થઈ ગયો હતો. આ મંદિર વિજ્ઞાન અને સ્થાપત્ય કલાનો એક અજોડ નમૂનો હતો. ભગવાન શ્રી કૃષ્ણનો દેહોત્સર્ગ અને ભાલકા તીર્થ પણ આ ભૂમિ ઉપર જ થયેલો છે. સોમનાથની ભૂમિ એ માત્ર શિવની ભૂમિ નથી, પણ વિષ્ણુના અવતાર ભગવાન શ્રી કૃષ્ણની અંતિમ લીલાની સાક્ષી પણ છે. હિરણ, કપિલા અને સરસ્વતી આ 3 નદીઓના સંગમ ઉપર ભગવાન શ્રી કૃષ્ણએ પૃથ્વી ઉપરથી પોતે વિદાય લીધી હતી. સોમનાથ મંદિર પાસે આવેલું ભાલકા તીર્થ અને દેહોત્સર્ગ ક્ષેત્ર એને પરમ પવિત્ર બનાવે છે. અને છેલ્લે આધુનિક પુનરુદ્ધારની જો વાત કરીએ તો સરદાર વલ્લભભાઈ પટેલને આપણે કેમ ભૂલી શકીએ? 1947માં જ્યારે ભારત આઝાદ થયું ત્યારે જૂનાગઢના નવાબ પાકિસ્તાન ભાગી ગયા. સરદાર વલ્લભભાઈ પટેલે જ્યારે સમુદ્રનું પાણી હાથમાં લીધું અને જ્યારે એમણે સંકલ્પ કર્યો કે જ્યાં સુધી આ મંદિર ફરીથી ભવ્ય રીતે ઊભું નહીં થાય ત્યાં સુધી ભારતની આઝાદી અધૂરી છે. ગાંધીજીની સલાહ ઉપર સરકારી ખર્ચને બદલે જનતાના ફાળાથી જ આ મંદિર ફરીવાર પુનરુદ્ધાર થયો. જેમ અયોધ્યામાં રામ જન્મભૂમિ ઉપર આખા ભારત દેશના તમામ હિન્દુઓ એમના ફાળાથી આ નવું મંદિર બન્યું, બસ એ જ રીતે આ સોમનાથનું મંદિર પણ જે તે વખતે સરદાર વલ્લભભાઈ પટેલે લોકોના હિન્દુઓના ફાળાથી બનાવ્યું હતું. 1951માં ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે કહ્યું હતું કે સોમનાથનું પુનર્નિર્માણ એ જણાવે છે કે સર્જનની શક્તિ વિનાશની શક્તિ કરતાં હંમેશા મોટી હોય છે. અને હવે છેલ્લે સોમનાથ મંદિરના ઇતિહાસને આપણે આપણી લાઈફસ્ટાઈલ સાથે જો જોડીએ, સરખાવીએ, તો આજે આપણે ડિપ્રેશન અને નિષ્ફળતાથી હર વખતે ડરી જઈએ છીએ. પરંતુ સોમનાથ આપણને શીખવે છે કે 17 વાર પડવા છતાં 18મી વાર ઊભા થવાની શક્તિ અને વિશ્વાસ આપણામાં હોવો જોઈએ. ભલે ગમે તેટલા હુમલા થાય, પરંતુ તમારા મૂળિયા વેલ્યુઝ હંમેશા મજબૂત રાખો અને બાણસ્તંભની જેમ તમારું લક્ષ્ય હંમેશા સ્પષ્ટ રાખો, સટીક રાખો. સોમનાથ એ મજબૂત હિન્દુ આસ્થાનો વિચાર છે. સોમનાથ એટલે પથ્થરની દિવાલો નહીં, પરંતુ સોમનાથ એટલે ભારતનો આત્મા છે. એ યાદ અપાવે છે કે આપણે અવિનાશી છીએ. જે ધરતી પર મહાદેવ પોતે બિરાજમાન હોય ત્યાં મોતનો ડર ના હોય, માત્ર ભક્તિ અને સ્વાભિમાનનો લલકાર હોય. અને જે હાલ સોમનાથની અંદર પર્વ તરીકે ઉજવાઈ રહ્યો છે, સ્વાભિમાન પર્વ તરીકે ઉજવાઈ રહ્યો છે. તો બસ આજના દિવસે સોમનાથ મહાદેવજીના આ મંદિરના ઇતિહાસને જાણી આપણે સૌ ગૌરવ અને ગર્વ અનુભવીએ. ફરીવાર પાછા મળતા રહીએ આવા જ ટોપિક સાથે અને આપણી ભારતીય હિન્દુ સંસ્કૃતિના અમૂલ્ય વારસાના ઇતિહાસને જાણવા માટે મળીએ છીએ ફરીવાર. ત્યાં સુધી સૌને જય સોમનાથ, હર હર મહાદેવ, નમઃ પાર્વતીપતિ, હર હર મહાદેવ હર.